આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરત ખાતે સિટી બસ અને બીઆરટીએસ બસ ચાલકો હડતાલનો મામલો સામે આવ્યો છે, જેમાં સુરત મેયરનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે અચાનક બસ ચાલકો હડતાલ પર ઉતરે તે અયોગ્ય છે। તંત્રને બસ ચાલુ કરવા સૂચના આપી છે। હડતાળિયાઓએ પર કડક પગલાં ભરવામાં આવશે। જરૂર જણાય તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે। તો સુરત મેયરનું નિવેદન સામે આવ્યું છે। લોકોને હાલાકી નહીં પડે તે માટે તમામ પ્રયત્નો પણ કર્યા છે। રિક્ષા ચાલક વધુ ભાડું વસૂલ કરે છે તે પણ અયોગ્ય નથી। તો સિટી બસ અને બીઆરટીએસ બસ ચાલક હડતાલ પર ઉતર્યા હતા, જેમાં સુરત મેયરનું નિવેદન સામે આવ્યું છે। સાથે જ લોકોની અવરજવર વધુ હોય છે। સિટી બસમાં લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને જેના કારણે રિક્ષા ચાલક વધુ ભાડું વસૂલ કરે છે। તો જરૂર જણાય તો પોલીસ કાર્યવાહી પણ કરશે। લોકોને હાલાકી નહીં પડે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસ ચાલક હડતાલનો મામલો સામે આવ્યો છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સરકારે જે કાયદો બનાવ્યો છે, અકસ્માતને લઈને કાયદો બનાવવામાં આવ્યો છે, તેને લઈને સુરતના સિટી બસના ચાલકો, બીઆરટીએસ બસના ચાલકો વિરોધ પર ઉતર્યા છે। અંદાજિત સુરત શહેરની 1000થી વધુ આજે સિટી બસો છે તે બંધ છે, કારણ કે જે પ્રકારે મુસાફરો છે દરરોજ માટે પોતાની મુસાફરીમાં બસનો ઉપયોગ કરતા હોય છે, તેવા તમામ મુસાફરો હાલ રખડી પડ્યા છે, ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સરકારે અકસ્માત જે બીઆરટીએસ બસના કે સિટી બસના જે ડ્રાઈવરો અકસ્માત સર્જે છે, કોઈ પણ ડ્રાઈવર હોય તે અકસ્માત સર્જે તેના માટે થઈને 10,000નો જે સજા, 10 વર્ષની સજા અને 7 લાખનો દંડની જે જોગવાઈ કરી છે, આ કાયદો જે પસાર કર્યો છે, તેને લઈને આ તમામ ડ્રાઈવરો છે તે વિરોધ પર ઉતર્યા છે। ખાસ કરીને સિટી બસ અને સુરતના બીઆરટીએસ બસની વાત કરવામાં આવે તો તેમાં 1000થી પણ વધારે જે ડ્રાઈવરો છે તે હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે શહેરભરના મોટા ભાગના રૂટો છે તે બીઆરટીએસ સિટી બસના બંધ છે। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે મેયરે જે છે તે પ્રતિક્રિયા સામે આવી હતી અને મેયરે આ તમામ હડતાલને અયોગ્ય ગણાવી હતી। મેયરે જણાવ્યું હતું કે જે પ્રકારે આ સિટી બસ ચાલકોએ હડતાલ કરી છે તે હડતાલ અયોગ્ય છે અને જરૂર જણાય તો તેમની સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે તેમણે આ પ્રકારે હડતાલ કરી છે તેના કારણે અનેક મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારથી જ અત્યાર સુધીના જે મુસાફરો હોય છે તે પોતાના કામ અર્થે જતા હોય છે, ત્યારે તેમને પણ બસ ન મળતા ખૂબ જ અગવડતા પડી રહી છે। ત્યારે બીજી તરફ રિક્ષા ચાલકો જે છે, રિક્ષા ચાલકો પણ અત્યારે આ સિટી બસ હડતાલ છે તેના કારણે તકનો લાભ ઉઠાવી રહ્યા છે અને બમણો ભાવ વસૂલ કરી રહ્યા છે। આ મામલે પણ સુરત મેયરે પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે તમામ રિક્ષા ચાલકોને અપીલ કરવામાં આવે છે, તેમજ સૂચના પણ આપવામાં આવે છે કે જરૂરિયાત મુજબ કરતા વધારે જો ભાવ લેવામાં આવશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। એટલે સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે સુરત મેયર દ્વારા કે સિટી બસના તમામ ડ્રાઈવરો સામે જો કોઈ નહીં સમજે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધીમાં 60% જેટલા ડ્રાઈવરોને સમજાવવામાં આવ્યા છે, જોકે હજુ પણ સમજાવટ ચાલુ છે અને આ પ્રકારે તમામની જે હડતાલ છે તે સમજવાનો પ્રયાસ સુરત મેયર દ્વારા કરવામાં આવ્યો છે। ખાસ કરીને વહેલી સવારથી જ આ પ્રકારે હડતાલ છે અને તેના કારણે અનેક મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે સુરત મેયરે પ્રતિક્રિયા આપી છે અને હડતાલ જે છે તે સમજાવટ બાદ પતાવટ કરવાનો પ્રયાસ છે તે સુરત મેયર દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને સુરત મેયર દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જે પ્રકારે કોઈ પણ જો ડ્રાઈવર નહીં સમજે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને આ તમામ હડતાલ છે તેને અયોગ્ય પણ ઠેરવવામાં આવી હતી। જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસ ચાલક હડતાલનો મામલો, જેમાં સુરત મેયરનું નિવેદન સામે આવ્યું છે। અચાનક બસ ચાલકો હડતાલ પર ઉતરે તે અયોગ્ય છે। તંત્રને બસ ચાલુ કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે અને કડક પગલાં પણ ભરવામાં આવશે। જરૂર જણાય તો પોલીસ કાર્યવાહી પણ કરશે।